જય જોહર, જય આદિવાસી. તમામ ગામોથી પધારેલા આપણા આદિવાસી સમાજના તમામ આગેવાનોનું અહીં પાટણ ભીલ પંચ અને એજીએસ પરિવાર તરફથી તમારા બધાનું અહીં હાર્દિક સ્વાગત છે. આ છે કે આપણે પાટણમાં એજીએસ આપણા વિપુલભાઈ રાણા તરફથી સમૂહ લગ્નનો એક મહાકુંભ જેવા થઈ રહ્યો છે. મહાકુંભનો આશય વિપુલભાઈનો પોતાનો એવો છે કે આપણા સમાજની, આદિવાસી સમાજની ગરીબ દીકરીઓ કોઈ બાકી ના રહી જાય અને એના બાપના ઉપર કોઈ જાતનું ભારણ ના પડે, એ હેતુથી એમને સમૂહ લગ્નનું મહાકુંભનું આયોજન કરેલું છે. હવે સમૂહ લગ્નનું મેન સ્થળ તો આપણે પાટણ રાખેલું. વિપુલભાઈનો એવું હતું કે સમાજની કોઈ દીકરી બાકી ના રહી જાય એના માટે શું કરવું અને કઈ રીતે આયોજન કરવું. સમૂહ લગ્નનો આપણો હેતુ એવો છે કે આપણા સમાજની કોઈ દીકરી બાકી ના રહી જાય લગ્ન વગર, કે એને એવી ના થાય કે પાછળથી કે અહીંયા જાણ નહીં થઈ. એના માટે આપણે પાટણથી મોડીને ગુજરાત હોય કે આપણે ગુજરાત બહારની પણ કોઈ દીકરી હશે તો વિપુલભાઈનું એવું કહેવું છે કે આપણે એને પરણાવી આદિવાસી સમાજની દીકરી હોવી જોઈએ. એટલે આવા ઉત્તમ વિચારને હું સેલ્યુટ કરું છું અને એમને ખરેખર તાળીઓથી વધારે ગુજરાત આદિવાસીની દીકરી હોવી જોઈએ. ગુજરાતનું નહીં વિચાર્યું, પાટણનું કલોલનું નહીં વિચાર્યું, એમને આખા ભારતભરની આદિવાસીની દીકરી હોવી જોઈએ, એના જોડે એસટી હોવી જોઈએ તો મારે પરણાવી દેવી. એવા સારા વિચારો સાથે વિપુલભાઈ આજે અહીંયા પધાર્યા છે અને સંગઠનમાં આપણા બધાના વિચારો લેવા માટે અહીંયા આપણને ભેગા કર્યા છે. હવે આપણી દીકરીઓ કોઈ બાકી ના રહી જાય એના માટે શું કરવું, એની સ્વેચ્છાઇક સમાજના ભાઈ તરીકે કહો, આગેવાન તરીકે કહો કે દીકરા તરીકે કહો, સ્વૈચ્છિક આપણા બધાની જવાબદારી. આપણને કોઈ કોમ હોપે કે ના હોપે, પણ આપણી જવાબદારી એ બને કે પાટણ હોય તો પાટણના તાલુકે કે રાધનપુર તાલુકે કે મહેસાણા કોઈ પણ જિલ્લાના તાલુકો હોય, શહેર હોય કે ગામડું હોય, આપણામાં થોડી તકલીફ જોવા પડે કે ગામડામાં લોકો આપણાથી થોડાક વિખોટા પડી ગયેલા, બહુ સંપર્ક ઓછા હોય. અમારે અહીંયા બાજુમાં સરસ્વતી તાલુકો બિલકુલ ઓછો સંપર્ક લોકોનો રહે, કોઈ દિવસ 12 મહિને 2 વર્ષે એક જ વાર ભેગા થતા. એટલે આવા ખૂણામાંથી કોઈ ગરીબ દીકરીઓ ના રહી જાય અને ખાસ કરીને કોઈ વિધવા બાની દીકરીઓ હોય કે કોઈ ગરીબ દીકરીઓ જેના બાપ મજૂરી કરતો હોય એવી દીકરીઓ ના રહી જાય, એની વિશેષ જવાબદારી આપણા સૌની બને. એટલે આપણે બધા એના માટે જ ભેગા થયા કે ભાઈ દરેક ખૂણે જવાબદારી લઈ લેવાની. આપણે તો આપણે સમાજના ભાઈ તરીકે આપણે જવાબદારી સારા કામમાં ઓગળી ચીધવાની છે. ક્યાંક આપણે પોતાનું પેટ્રોલ બાળીને દોડવાનું છે. કોઈ દીકરી કે કોઈ બેન દીકરી રહી ના જાય કે કોઈ દીકરો ગરીબ હોય તો ના રહી જાય. એના માટે ફોકસ કરવા માટે આ મિટિંગ અહીંયા એટલા જ માટે બોલાવી છે કે ગુજરાતના ખૂણે ખૂણે કોઈ તાલુકે, કોઈ જિલ્લે, કોઈ ગામડે કોઈ દીકરીને પરણવાની હોય ને રહી ના જાય કે ભાઈ મને ખબર નથી, એના માટેની આ મિટિંગ છે. એટલે એ હવે આપણે દરેક તાલુકે કે દરેક ગામડે જે લોકોને લાગતું હોય એ બધાએ જાતે દોડી અને આવી દીકરીઓ 31/5 પહેલા જ આપણા જોડે એનું ફોર્મ ભરાઈને આવી જવું જોઈએ. ઘણી જગ્યાએ પ્રશ્ન જોડક જાતિના દાખલાના આયા અમારા જોડે કે ભાઈ જાતિનો દાખલો નહીં, પણ ખેડૂત હોય તો જાતિના દાખલા મળી જ જતા હોય છે, કોઈ પ્રશ્ન હોતો નહીં. પણ ક્યાંક કોઈ ખેડૂત હોય ને એને ખબર ના પડતી હોય તો આપણા બે આગેવાન જોડે ઉભા રહી મામલતદાર ઓફિસ જઈએ એટલે દાખલો નીકળી જાય. તો ગામડું લાગતું તો તાલુકા પંચાયત મળી તો જાય જ છે, એવો પ્રશ્ન નહીં કે નહીં મળતો. એટલે આવા લોકોને હજી ડોક્યુમેન્ટ નહીં, આપણામાં ઘણા એવા મારા જોડે પ્રશ્ન દિનેશભાઈ અમારા ડોક્યુમેન્ટ નહીં, આ નહીં, એવા લોકોની મદદે આપણે જવાનું. આપણે એક જવાબદાર ભાઈ તરીકે કહો કે આગેવાન તરીકે આપણી ફરજમાં આવે. એટલે આ જોડે રહીને કમ્પ્લેટ કોઈ દીકરી ના રહી જાય કે દીકરો ના રહી જાય એની વિશેષ જવાબદારી આપણા સૌની આવે. પહેલા સ્ટાર્ટ આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો પડશે. કારણ કે સોશિયલ મીડિયામાં કેવું કે આપણે ગ્રુપોમાં જોઈન્ટ હોઈએ હતા, બધા ગ્રુપો ખૂબ બધા ચાલુ હોય કે ભાઈ હું અહીંથી અમદાવાદના ગ્રુપમાં આપણે હોઈએ છીએ કે અહીંથી રાધનપુરના ગ્રુપમાં. લગભગ અમે ગ્રુપોના માધ્યમથી કેટલા બધા જોઈન્ટ આપણે સમાજના આગળનો લગભગ મારા જોડે કોન્ટેક્ટમાં છે જ. એટલે કોઈ ગ્રુપ એવું બાકી ના રહે સોશિયલ મીડિયામાં પોસ્ટ ના મુકાય. સમૂહ લગ્નની પોસ્ટ ડેલી મૂકવાની જ, નક્કી કરવાનું કે ભાઈ અમારે અઠવાડિયામાં 3 દાડા 4 દાડા તો આ સમૂહ લગ્નની પોસ્ટ દરેક મીડિયા સોશિયલ મીડિયામાં સ્ટેટસમાં ફરતી હોવી જોઈએ. જેટલો પ્રચાર કરશો એટલું સમૂહ લગ્નને આપણને દીકરી દીકરા વધારે લાભ લઈ શકશે સમાજમાં. બીજી વસ્તુ, જ્યારે ફોર્મ ભરવા જો કોઈ બી દાખલા કે એકલા પાટણમાં ભરાય નહીં, જે તે વિસ્તારના આગેવાનોને જવાબદારી, પંચ પટેલને જવાબદાર આગેવાનો આપણે જવાબદારી આપવાની. તો જે તે જવાબદાર આગેવાન જાય એટલે દીકરીની 18 વર્ષ અને દીકરાની 21 વર્ષ ચોક્કસ ઉંમર ત્યાંથી જ ચેક કરજો, પછી ફોર્મ ભરજો.
પહેલા ડોક્યુમેન્ટ લેવાના, પછી જ ફોર્મ ભરવા ઉપર જવાબદારી લેવા. કે અમુક ટાઈમે શું હોય, ઓછું હોય ને પછી તમારે ભરેલું હોય ને ભલામણ આવે ને, સરકાર કાયદો સ્વીકારતી નહીં. આપણે અહીંયા મેરેજ સર્ટિફિકેટની વ્યવસ્થા કરવાની એક વિચાર હજી કરી રહ્યા છીએ. વિપુલભાઈનો એક સારો વિચાર, એક દિનેશભાઈ, મેરેજ સર્ટિમાં પણ કોઈને તકલીફ ના પડે એની એક સુવિધા અમે ઊભી કરીએ. કારણ કે પાછળથી મેરેજ સર્ટિ માટે પેલા લોકો એટલા ડોક્યુમેન્ટ માંગે ને તો થાકી જાય. પણ આપણે એવું નક્કી કર્યું કે એક વકીલ આપણે પોતાનો જ રોકવું, અહીંથી જ વ્યવસ્થા ઊભી કરવાની. તમારે જે 3-4 હજાર રૂપિયાનો ખર્ચો થાય 50%માં પટે, ખોટા ખર્ચામાંથી બચો. એટલા માટે દીકરા દીકરીની ઉંમર ફરજિયાત, જાતિનો દાખલો ફરજિયાત કરજો. તમને મેરેજ સર્ટિ મળે. મેરેજ સર્ટિ અત્યારે કેવું છે કે ફરજિયાત થઈ ગયું. અને જેના ફોર્મ ભરો એ 31/5 પહેલા બધા ફોર્મ અહીંયા આવી જવા જુઓ. 31/5 પછી કોઈ ભલામણનો ફોર્મ પેલી ભલામણો ના લાવતા. કારણ કે આગેવાનોમાં બધી વધારે તકલીફ ઘણી થતી હોય. પછી કે યાર એક રહી ગયું, મેં મહેનત ખૂબ કરી પણ એક પાછળથી આવ્યું. તો આપણે એને પાછળવાળાને કહી દઈએ કે ભાઈ અમે તમારા જોડે પહેલથી જ મહેનત, આપણે પહેલા દાડે જેવી મહેનત રાખવાની કે 31/5 સુધીનો આપણો વારો આપવો જોવે ને. 31/5 પહેલા તમામ ફોર્મ ભરાઈ જવા જોઈએ. દીકરી દીકરાની ઉંમર કમ્પ્લીટ હોવી જોઈએ સરકારના નીતિ નિયમ મુજબ. કારણ કે આપણે એજીએસ સંસ્થાના માધ્યમથી કરીએ. એ સરકારી રેકોર્ડ ઓન રેકોર્ડ જશે બધું, એટલે એમાં કોઈ ચાલશે નહીં. એટલે બે એક વસ્તુ ભલામણોમાં ખાસ સાચવજો. કારણ કે મને ખબર છે કે આપણા સમાજમાં પહેલા દાડથી કોઈ જાગતા નહીં, છેલ્લા દાડ જાગીએ. એટલે ભલામણ વાળી વાતો મહેરબાની કરીને ના લાવતા. એને જેને જોઈન્ટ થયું એને વહેલા લાવી દેવાના. આપણે બધાને કરવા માટે જ બેઠા છીએ. ગમે એટલી દીકરી થઈ યાર પરણાવવા માટે વિપુલભાઈએ કોઈને ના જ પાડીને વિપુલભાઈએ કીધું ગમે એટલી મારે પરણાવવાની દિલથી. એટલે ખાસ કરીને ભલામણો વધારે પેલી 31/5 પછી અને એક ઉંમરમાં આ બે ભલામણો લાવતા નહીં આગેવાનો ખાસ. તમને અહીંયા એટલા માટે કહેવામાં આવે, તમે તો હજી સ્વીકારો જ નહીં. તમને એવું કહી દેવામાં આવે ભાઈ અમે પાટણની મિટિંગમાં ગયા હતા, અમને સ્વીકારવાનું ઘસીને ના પાડ્યું એટલે અમે અહીંથી સ્વીકારીશું નહીં. આપણે જે કાર્ય કરવાનું 31/5 પહેલા ક્લિયર કરવાનું છે. એના પછીની આપણે 26 દિવસની પત્રિકાઓ છપાઈ જશે એટલે બધી બાકીની તૈયારીઓ કરવાની હોય. બીજી વસ્તુ, તમારું જે દાન ભેટ આવશે એ દીકરીના કરિયાવર પેટે જ વાપરવાનું છે. બીજું જે કપલ નોંધો અને એવું કહેજો ખાસ, આ મુદ્દો થોડોક મગજમાં બધા આગેવાનો લઈ લેજો કે સમૂહ લગ્નનો હેતુ માત્ર ગરીબ દીકરા દીકરીઓને પરણાવવાનો. એટલે જે લોકો જોડાય એ લોકોને કે વધારાના તાઇફાને ખોટા ખર્ચા કરતા નહીં. આ તમારા ઘરના ખર્ચા બચાવવા માટે અને ખોટી લોનોના ખોટા ખર્ચામાં પહેરી ના જો એના માટેનો. એટલે એ લોકોને એવી સૂચના આપજો કે ભાઈ ખોટા ખર્ચા અને ખોટા તાઇફા ના કરતા. હા, તમારા વ્યવહારમાં જો થતું હોય કરજો, અને ના નહીં કરતો. પણ આપણે શું અત્યારે બધા એડવર્ટાઈઝ દેખાડામાં બધા તૂટી જાય એટલે ખોટા દેખાડા નહીં કરવાના. પણ હવે દરેક દીકરા દીકરી નોંધાવવા માટે કઈ રીતે ઠેક છેવાડા સુધી પહોંચી જઈએ. દાખલા કે આપણે સાંતલપુરનું છેવા આ બાજુ પાટણ જિલ્લાનું ગામડું હોય કે ગમે તે જિલ્લાનું ગામડું હોય, લોકો ખૂબ વિસ્તારો, ગામડાઓના વિસ્તારોમાં લોકો બહુ વંચિત છે. લોકો સુધી મેસેજ પહોંચતા નથી. આપણે મેં પહેલાં એક સૂચન કર્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે પહોંચવાની કોશિશ કરો. વત્તા જે તે તાલુકાના આગેવાનો, આપણા મૂળ કોઈ કુટુંબની આગેવાની, કોઈ મહેલાની આગેવાની કે કોઈ સિટીની આગેવાની કરતા જ હોય. એ લોકોએ ખાસ છેક સુધી પહોંચવું. કોઈ એવું પરિવાર લાગે કે ભાઈ આમાં દીકરી દીકરાના લગ્ન કરવા, તો એના સુધી પહોંચી જવું, એના સુધી ફોર્મ ભરાવવું, ફોર્મ કમ્પ્લીટ ક્લિયર ડોક્યુમેન્ટ સાથે કમ્પ્લીટ કરાવવું. એ જવાબદારી જે તે વિસ્તારના આગેવાનની બનશે. 31/5 પછી તમે ફોર્મ લઈને આવશો તો કોઈ સ્વીકારશે નહીં. એટલે જે લાવો એ બધું 31/5 પહેલા લાવી દેજો. લાવી આપણા દશરથભાઈના કે વિપુલભાઈ સાહેબના, આપણા જે તે પંચ પટેલો હોય કે જે તે વિસ્તારના આગેવાનો હોય એ લોકોના સંપર્કમાં રહીને બધા તમામ ફોર્મ બને તો હજી 31/5 પહેલા અહીંયા જમા થઈ જાય તો અમને શું આગળની કાર્યવાહી કરતે ફાવે. બરાબર. આપણે સમૂહ લગ્નનું ફોર્મ લગભગ આપણે સોશિયલ મીડિયા ઉપર ફરે જ છે. બરાબર. એમાં ખાસ કરીને ઉપરના નામમાં છે કે ભાઈ વરના વાલીનું, એટલે એના પિતાનું આખું નામ લખવાનું રહેશે. બરાબર. ખાસ કરીને રહેવાનો એરિયા, દાખલા કે રહેણાંકના પુરાવા અમુક ટાઈમે ડોક્યુમેન્ટમાં આગા પાછા હોય છે, પણ એ લોકો જે સ્થાયી રહેતા હોય ને એ ટપાલ એડ્રેસ પહોંચે એવું સરનામું પાકું લખજો. અહીંયા એક લીટી ખાલી મૂકી છે, એમાં મોબાઈલ નંબર 2 લખજો. અને એવા લોકોના લખજો જે જવાબદાર વ્યક્તિ હોય. પછી એવું ના થાય કે રિચાર્જ થઈ રહ્યું ખાલી અને ફોન ચીચો આપે એના કરે છેલ્લા દાડે એ ભરાઈ પડશે. આપણને તો વાંધો નહીં આવે. બરાબર. ગામ, શહેર, તાલુકો
પછી વરનું આખું નામ છે, જન્મ તારીખ, અને જન્મ તારીખ પછી એની એ જન્મ તારીખ પ્રમાણે એની કેટલી ઉંમર થાય એ ખાસ બધાએ નોંધવું. બરાબર. અહીંયા મહેમાનોની સંખ્યામાં બહુ લક્ષોની તો ચાલશે. બરાબર. એવી રીતે નીચે દીકરીનું, કન્યાનું, એનું એ જ રીતે ડોક્યુમેન્ટ છે. પણ આપણે પાછળની જે શરતો મૂકી આપણે સોશિયલ મીડિયામાં મૂકેલી જ છે. બરાબર. ડોક્યુમેન્ટની અંદર આપણે વર અને કન્યાના બે પાસપોર્ટ સાઇઝના ફોટા, એટલે 4 ફોટા થશે. બરાબર. જાતિનો દાખલો, શાળા ચોડાનું પ્રમાણપત્ર કે એલસી, જન્મનો દાખલો કહો તો એલસી, બેમાંથી એક ચાલે છે, બંનેમાંથી એક ચાલશે. હવે અભણ વ્યક્તિ હોય, અભણ વ્યક્તિ જો કે આવતા જ નહીં. બરાબર. આપણે છાપ્યું, કારણ કે 2000 પછીના સાલ પછીના કોઈ અભણ ના હોય અને એવા જ પહેણવાના. પણ આમાં જે નીચેની સૂચનાઓ સંગઠનની લખેલી રહી ને એ સોશિયલ મીડિયા પર મૂકેલી એ બધા ખાસ ટાઈમે આપવું, ટાઈમે સમૂહ લગ્નના તમામ નિયમોનું તમારે પાલન તો કરવું જ પડશે. અંદર લખેલી સૂચનાઓ એક બે હું તમને ખાલી મૌખિક કહી દઉં. એક તો કોઈએ વ્યસન કરીને આપવું નહીં, જે કરતા હું ના ગોમમાં કરી દો, કોઈ ગાડી ચાલશે નહીં, ના પકડીને બિહાર દે, હોવા સુધી છોડાવવાનું નહીં. કે પછી આગેવાન હશે કે કોઈ કાર્યકર હશે કે ગમે તે હશે, કારણ કે અહીંયા આવડા મોટા લગ્નનો બધો બંદોબસ્ત મૂકેલો ને એ આપણા કાકા બાપાના નહીં, એ તો તરત ગુનેગાર આવીને મૂકી જ દે. બીજી વસ્તુ, દરેક લોકોએ ખાસ ટાઈમના આપણા સમાજ બહુ ઢીલો પડે, જવા હે શાંતિજી, અહીંયા કોઈની રાહ જોવા હે નહીં. દાખલા કે અહીંયા 11 વાગ્યાનો ટાઈમ કે 10 વાગ્યાનો ટાઈમ આપ્યો એટલે 10 વાગે વરઘડિયા લઈ જ લેશે અંદર. પછી તમે રહો એકલા, પાછળથી અમે રહી ગયા ના, તે બધા પ્રશ્નો ઊભા થશે ને. તટસ્થપણે તમામ સૂચનાનું પાલન કરવાનું છે. આપણો પ્રસંગ શુભ અને સારો થાય એના માટે. પછી પેલા અમુક જણા નહીં મોજમાં હતા કે આપણે જવા હે, પછી કોક વળી વરઘોડો ચડાવતા નાચવા રહે, નાચવા રે કે ના રે, આ ગાડી જે ટાઈમ આલ્યો હશે, જે સંસ્થા ટાઈમ આપશે ઉપરથી અમારે કમિટી નક્કી કરશે એ પ્રમાણે એ ટાઈમના પાબંદ રહેજો. અને સમૂહ લગ્નમાં બધી રીતનો તમારા દરેક વ્યક્તિનો સહકાર આગેવાનથી મળીને કાર્યકર્તાનો. હવે છેલ્લી વાત મારી એટલી કે સમૂહ લગ્ન ને પાર પાડવા માટે યુવાનોની ખાસ જરૂર પડશે. દરેક 12 થી 14 સમિતિઓ બનાવવી પડશે. એ 12 થી 14 સમિતિઓની અંદર સંખ્યા આપણે યુવાની જોઈશે. એક સમિતિની મિનિમમ 25 છોકરાઓની જરૂર પડશે. એટલે જે લોકોએ સમિતિમાં સેવા આપવી હોય, કે કોઈ શિવપુર અમારા સુરેશભાઈ બહુ ઉત્સાહી, રાધનપુરમાં હિતેશભાઈ ને બધા અમારા ઉત્સાહી, એ લોકોને જેને સેવા આપવી હોય ને એ લોકો એવા વ્યક્તિઓને ગોતજો કે જે લોકોને સ્વેચ્છાએ સેવા આપવી હોય. કોઈનું હારું પારું નામ લખીને હોય લિસ્ટ મોટું કરવાની જરૂર નથી. 15 આવતા હોય તો 10 જ જોવે, પણ 10 સમૂહ લગ્ન પટે તો હતી. અને જે જવાબદારી આપી હોય એ જવાબદારી ઉપર હાજર હોવો ખાસ જોઈએ. પછી પેલું કેવું 2 કલાક આમ દેખાડો કરી ભાઈ ગાયબ થઈ જાય ને તો ગાડી આપણી વ્યવસ્થા ખોરવાય એવો ધંધો નહીં કરવાનો. અને કોઈને જબરજસ્તી નહીં. તમે જ્યારે સમિતિનું નામ લખો કે સ્વેચ્છાએ માણસો આપો ને, એને કહી દે કે તારે હોય પૂરેપૂરો દિવસ સેવા આલવાની જવાબદારી હોય ને તો જ તારું નામ લખાય, નકર લખાઈશ નહીં. એટલે શું આપણે આ વ્યવસ્થા ના થાય. આપણે સારું આયોજન કરવું છે અને પછી 4 માણસ ખસી જાય ને એના કારણે અવ્યવસ્થા ઊભી થાય ને આખા સમાજનું નામ બદનામ થાય, એ આપણને પોહાય નહીં.